નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય હિન્દી એમાં પાઠ 7 હાર કી જીત વિશે જોઈશું। આપણે પહેલા ભાગમાં થોડો પાઠ શીખી ગયા છીએ। હવે આપણે ભાગ 2 માં જોઈએ, જે બાકી હતો ત્યાંથી આપણે જોઈએ। આપણે અહીંયા લગીન જોયું હતું, उस समय बाबा भारती के पास पहुंचा और नमस्कार करके बैठ गया। ત્યાં સુધી આપણે આગળના વિડીયોમાં જોયું છે, તો હવે આપણે આગળ જોઈએ। बाबा भारती ने पूछा, खड़गसी क्या हाल है। बाबा भारती खड़गसी ने पूछे छे कि खड़गसी शू हाल छे तमारो। खड़गसी ने सिर झुकाकर उत्तर दिया। खड़गसी कोण हतुं? तो एक कुख्यात डाकू हतो। तो આપણે શું આવે છે આગળ? ખડકસીને સિર ઝુકાકર ઉત્તર દિયા। ખડકસી છે એ માથું ઝુકાવીને કહે છે, આપકી દયા હે, એટલે કે તમારી દયા છે, બધું સારું જ છે। કહો ઇધર કેસે આ ગયે। કોણ પૂછે છે એને? બાબા ભારતી પ્રશ્ન પૂછે છે, કહો અહીંયા કેવી રીતે તમે આવી ગયા? સુલતાન કી ચાહ ખીંચ लाई। શું કહે છે? સુલતાન કી ચાહ, ચાહ એટલે કે ઈચ્છા, સુલતાનને મળવાની ઈચ્છા, એની જે પ્રખ્યાત હતો ઘોડો, એ સુલતાનને મળવાની ઈચ્છા એને ત્યાં ખેંચી લાવી। વિચિત્ર જાનવરે દેખોગે તો પ્રસન્ન હો જાઓગે। શું કહે છે એ? કોણ કહે છે? બાબા ભારતી કહે છે કે વિચિત્ર જાનવર છે, વિચિત્ર એટલે કે અનોખું જાનવર છે, એને દેખશો તો તમે પણ એના ઉપર પ્રસન્ન થઈ જશો। મેને ભી બડી પ્રશંસા સુની હૈ। હવે ખડકસી કહે છે, મેં પણ આની બહુ પ્રશંસા સાંભળી છે। ઉસકી ચાલ તુમ્હારા મન મોહ લેગી। શું કહે છે બાબા ભારતી? એની ચાલ છે, એવો ચાલતો હતો કે એની ચાલથી તમે એના ઉપર મુગ્ધ અથવા તો મોહિત થઈ જઈ શકો છો। એની ચાલ તમારું મનને મોહી લેશે। कहते हैं कि देखने में भी बड़ा सुंदर है। ખડકસી કહે છે કે લોકો એવું કહે છે કે દેખાવમાં પણ બહુ સુંદર રૂપાળો છે। क्या कहना, जो उसे एक बार देख लेता है उसके हृदय में उसकी छवि अंकित हो जाती है। શું કહે છે બાબા ભારતી? કહે છે કે ક્યાં કહેના, એના વિશે હું તમને શું કહું, કે જે એને એકવાર કોઈ દેખી લે છે અથવા તો એકવાર એને જોઈ લે છે તો એના હૃદય ઉપર એની છવી અંકિત હો જાના, એટલે કે ઉસી સુંદર હોના યા अच्छी तरह से याद रखना। એની સુંદરતા એટલી હતી કે જેને એના મનમાં કોઈના અમુક વસ્તુ હોય કાં તો અમુક વ્યક્તિ હોય તો આપણે એને એકવાર જોયા પછી પણ એનો ચહેરો આપણને જીવનભર યાદ રહી જઈ શકે છે। એવી જ રીતે છબી અંકિત હો જાના એટલે કે અચ્છી તરહ સે યાદ રખના, એટલે કે એના મનની અંદર બહુ, શું કહે છે, ઘોડો એવો છે કે જેને એકવાર લોકો જોઈ લે છે, એના મનની અંદર બધાએ એને ફરીથી યાદ રાખે છે। બાબા बहुत दिनों से अभिलाषा थी कि आज उपस्थित हो गया। શું કહે છે? બહુ દિવસથી અભિલાષા એટલે કે ઈચ્છા હતી, અને આજે હું ઉપસ્થિત થઈ ગયો, એટલે કે આજે હું એને મળવા માટે આવી ગયો છું। બાબા ભારતી और खड़गसी अस्तबल में पहुंचे। અસ્તબલ એટલે કે અશ્વશાલા અથવા તો જે ઘોડાઓ માટેનો તબેલો હોય છે એને શું કહેવાય? અશ્વશાલા અથવા તો ગુડશાલા પણ કહેવાય। બાબા ભારતી ખડકસી और અસ્તબલ में પહોંચે, અશ્વશાળાની અંદર એની અંદર એ પહોંચે છે। બાબા ને ઘોડા દિખાયા ઘમંડ સે, ખડકસી ને ઘોડા દેખા આશ્ચર્ય છે। બાબા ઘમંડ, પોતાને ઘમંડ હતો કે મારી જોડે કેવો સરસ ઘોડો છે, એટલે બાબા પોતાનું ઘમંડથી એ ખડકસીને ઘોડો બતાવે છે, અને ખડકસી એને આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે એનો ઘોડો એટલો સરસ હતો, એટલો સુંદર હતો, જેથી એને જોઈને લોકો મુગ્ધ અથવા તો મોહિત થઈ જતા હતા, અને આશ્ચર્યથી એ જુએ છે। उसने सहस्त्र घोड़े देखे थे। શું કહે છે? સહસ્ત્ર એટલે કે હજારો ઘોડા એને જોયા હતા, परंतु ऐसा बाका उसकी आंखों में कभी न गुजरा था। શું કહે છે? બાકા, ऐसा બાકા એટલે કે શાનદાર અથવા તો નિરાલો। શું કહે છે? આવો ઘોડો એને એની આંખોથી ક્યારેય પણ ગુજર્યો નહોતો અથવા તો જોયો નહોતો। સોચને લગા ભાગ્ય કી બાત હૈ। હવે એ વિચારવા લાગે છે, અને શું કહે છે? આ તો ભાગ્યની વાત છે।
ऐसा घोड़ा खड़गसी के पास होना चाहिए. શું કહે છે કે આવો ઘોડો તો બાબા ભારતીને એની કોઈ જરૂર નથી. આવો ઘોડો તો ખડકસિંહની પાસે હોવો જોઈએ. इस साधु को ऐसी चीजों से क्या लाभ? શું કહે છે કે આ સાધુને આવી ચીજોથી આવી વસ્તુઓથી શું લાભ થાય? कुछ देर तक आश्चर्य से खड़ा रहा. થોડી વાર સુધી આશ્ચર્યચકિત થઈને ઘોડાને જોતા જોતા એ ઊભો જ રહે છે. इसके पश्चात उसके हृदय में हलचल होने लगी. હવે એના પછી એના હૃદયની અંદર હલચલ થવા લાગે છે. શા માટે હલચલ થવા લાગે છે? કારણ કે એ ઘોડો જોઈને એટલો એનો ઉપર મોહિત થઈ જાય છે તો એના હૃદયની અંદર હલચલ થવા લાગે છે. કેવી બાબતની હલચલ થાય છે કે આ ઘોડો તો હું લઈને જ રહીશ એવી હલચલ એના હૃદયમાં થાય છે. बालकों सी अधीरता से बोला परंतु बाबाजी इसकी चाल न देखी तो क्या. શું કહે છે? બાળકની જેમ અધીરા થઈને આપણે કઈ મમ્મી પપ્પા કઈ વસ્તુ લઈને આવ્યા હોય, થેલી આપણે જોઈએ આની અંદર કઈ વસ્તુ છે તો આપણે અધીર થઈ જઈએ છીએ ને, એવી જ રીતે બાળકોની જેમ અધીરા થઈને કે ધીરજ વગરનો થઈને એ શું કહે છે? બાબા ભારતીને કહે છે પરંતુ આની ચાલ ન દેખી તો શું કામનું, એટલે કે એની ચાલ તો જોવી જરૂરી છે. બાબાજી ભી મનુષ્ય હી થે. હવે બાબા પણ કોણ હતું? બાબા ભારતી મનુષ્ય જ હતા. આપણને કોઈ પણ વસ્તુ આપણે ઘરમાં લાવીએ, કાં તો આપણા નવા નવા કપડાં લાવીએ, કાં તો આપણે પેન પેન્સિલ કોઈ આપણને ગમતી ફેવરેટ વસ્તુ તમને મળી જાય તો તમે તમારા ફ્રેન્ડ કાં તો તમારા મમ્મી પપ્પા બા દાદા બધાને બતાવવા જાઓ છો ને, એવી રીતે અહીંયા બાબા ભારતી પણ મનુષ્ય જ હતા. वे अपनी वस्तु की प्रशंसा दूसरे के मुख से सुनने के लिए उनका हृदय अधीर हो गया. શું કહે છે કે કોઈ પણ વસ્તુ આપણે લાવીએ તો આપણે બીજાના મોઢે વખાણ સાંભળવા અધીરા થઈ જઈએ છીએ. એવી જ રીતે બાબા ભારતી પણ એના ઘોડાની પ્રશંસા સાંભળવા માટે અધીરા થઈ જાય છે. ઘોડે કો ખોલકર બહાર લે ગયે. હવે ઘોડાને ખોલીને બહાર લઈ જાય છે. ઘોડા વાયુવેગ સે ઉડને લગા. ઘોડો છે વાયુવેગ એટલે કે પવનની જેમ, પવન કેવો દોડે છે એવી રીતે પવનના વેગે એ દોડવા લાગે છે. ઘોડે કી ચાલ દેખકર ઉસકા હૃદય પર સાપ લોટ ગયા. સાપ લોટ ગયા એટલે કે એના માટે ઈચ્છા પેદા થવી. કોઈ પણ વસ્તુ આપણને બહુ ગમી ગઈ હોય તો એને શું કરીએ આપણે? એને લેવાની આપણને ઈચ્છા આપણી મનની અંદર થાય છે. એવી રીતે શું કહે છે? घोड़े की चाल देखकर उसका हृदय पर सांप लौट गया. એને લેવાની ઈચ્છા થઈ જાય છે. वह डाकू था और जो वस्तु उसे पसंद आ जाए वह उसे अपना अधिकार समझने लगता था. શું કહે છે? એ તો ડાકુ હતો. ડાકુ કેવો હોય? તો ડાકુ કોઈ પણ વસ્તુ એને ગમી જાય તો એ વસ્તુને ચોરી છીનવીને ગમે એ રીતે એ પોતાનો એના ઉપર અધિકાર કરી જમાવી જ લે છે. એવી રીતે શું કહે છે કે ડાકુ था वह उसे पसंद आ जाए वह अपना अधिकार समझने लगता था. હવે એ તો ડાકુ જ હતો. એને જે વસ્તુ પસંદ આવી જાય તો એને પોતાનો અધિકાર કાં તો પોતાની વસ્તુ એ માનવા લાગતો હતો. उसके पास बाहुबल था और आदमी थे. बाहुबल यानी कि शारीरिक शक्ति. કારણ કે કોઈ પણ ડાકુ હોય તો એની આખી ટીમ હોય છે. એટલે શું કહે છે? એની પાસે શારીરિક શક્તિ હતી કે બીજા કોઈ એને પડાવવામાં એને મદદ કરી શકે. બાહુબલ થા ઓર આદમી થે. એની પાસે શારીરિક શક્તિ પણ હતી અને ઘણા બધા એની ટીમ એટલે કે એના ગ્રુપની અંદર ઘણા બધા આદમીઓ પણ હતા. જાતે જાતે उसने कहा बाबाजी मैं यह घोड़ा आपके पास न रहने दूंगा. શું કહે છે? જતા જતા એ કહે છે કે બાબાજી આ ઘોડો તમારી પાસે હું રહેવા દઈશ નહીં. બાબા ભારતી ડર ગયે. હવે બાબા ભારતી હતા. કોઈ પણ વ્યક્તિ આપણને એવું કે આ વસ્તુ તારી પાસે છે હું ગમે એ રીતે તારી જોડેથી છીનવીને લઈશ તો આપણને પણ ઊંઘ આવતી નથી. એવી જ રીતે બાબા ભારતી પણ ડરી જાય છે. ઉન્હે રાત કો નીંદ ન આતી. હવે એવું કોઈ કહીને ગયું હોય તો આપણને રાતે ઊંઘ આવે તો એવી જ રીતે બાબા ભારતીને પણ ઊંઘ આવતી નહોતી. સારી રાત અસ્તબલ કી રખવાલી में કાટને લગે. શું કે સારી રાત આખી રાત એ અસ્તબલ અથવા તો ઘોડશાળા અથવા તો અશ્વશાળાની અંદર એ પોતે આખી રાત રખવાળી કરતા હતા.
प्रत्येक क्षण खड़गसी का डर लगा रहता था. પ્રતિ ક્ષણ દરેક ક્ષણ એક એક પળની અંદર એમને ખડકસીનો ડર લાગતો હતો. કયો ડર? તમને ખબર જ હશે કે એમને એ ડર લાગતો હતો કે મારો ઘોડો ચોરીને ખડકસી ન લઈ જાય, એનો ડર. પરંતુ કઈ મહિને બીત ગયે ઓર વહ ન આયા. શું કહે છે બાબા ભારતી કે દરેક ક્ષણે એમને ખડકસીનો ડર તો રહેતો હતો, પરંતુ ઘણો ટાઈમ વીતી ગયો, ઘણો સમય વીતી જાય છે અને ઘણા મહિનાઓ વીતી જાય છે અને પછી તો પણ એ ખડકસી આવતો નથી. યહાં તક કી બાબા ભારતી કુછ અસાવધાન હો ગઈ. ત્યાં સુધી ખડકસી આવતો નથી કે જ્યાં સુધી બાબા ભારતી અસાવધાન એટલે કે લાપરવાહ થઈ જાય છે. કારણ કે આપણને કોઈ એવું કહ્યું હોય કે હું આ તારી વસ્તુ છીનવી દઈશ અથવા તો તારી વસ્તુ લઈ લઈશ, પરંતુ ઘણા સમય સુધી એનો કોઈ આપણને જવાબ ન મળે તો આપણને એવું લાગે કે આ માણસ હવે ભૂલી ગયો હશે, એટલા માટે આપણે લાપરવાહ થઈ જઈએ છીએ. संध्या का समय था. बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे. સંધ્યાનો એટલે કે સાંજનો સમય હતો અને બાબા ભારતી સુલતાનની પીઠ ઉપર, સુલતાન ઉપર બેસીને એ સવાર હોકર એના ઉપર બેસીને ફરવા માટે, એટલા માટો મારવા માટે જાય છે. इस समय उनकी आंखों में चमक थी. શું કહે છે? એ સમય એની આંખોમાં ચમક એટલે કે બહુ પ્રસન્ન હતા. मुख पर प्रसन्नता थी. मोढ़ा ऊपर एमने प्रसन्नता હતી. कभी घोड़े को शरीर को देखते थे, कभी उसके रंग, और वह मन में ही मन फूले न समाते थे. શું કહે છે કે ક્યારેક એ ઘોડાના શરીરને જોતા હતા અને ક્યારેક એના રંગને અથવા તો ક્યારેક એના રૂપને જોતા હતા. फूले न समाना यानी कि अति प्रसन्न होना. એને જોઈને એ બહુ પ્રસન્ન થતા હતા. सहसा एक ओर से आवाज आई. सहसा એટલે કે અચાનક એક બાજુથી અવાજ આવવા લાગે છે. ઓ બાબા इस कंगले की सुनते जाना. શું કહે છે? ઓ બાબા, અરે બાબા, આ કંગલે એટલે કે આ ગરીબની તમે સાંભળતા જજો, વાત સાંભળતા જજો. આવાજ મેં કરુણાથી. હવે એવા અવાજમાં વાત કરે છે કે એના અવાજની અંદર કરુણતા હતી, એટલે કે દુઃખ ભર્યો, એનો દયા ભર્યો અવાજ હતો. બાબાને ઘોડે કો રોક દિયા. બાબા છે ઘોડાને રોકી દે છે. देखा एक अपाहिज वृक्ष की छाया में पड़ा करा रहा है. શું કહે છે? कराना यानी कि मुंह से दर्द भरी आवाज निकालना. શું કરે છે કે બાબા ભારતીને ઘોડાને રોકી લે છે અને અપાહિજ એ અપંગ વ્યક્તિ હતો, એની વૃક્ષની છાયાની અંદર એના મુખની અંદર દર્દ ભરી અવાજ હતી અને એ કહે છે क्या तुम्हें, બાબા ભારતી કહે છે, બોલે क्यों तुम्हें क्या कष्ट है. તારે શું દુઃખ છે? કષ્ટ એટલે કે દુઃખ છે. અપાહિજ ને હાથ જોડકર કહા. અપાહિજ છે એ હાથ જોડીને કહે છે બાબા મેં દુખિયારા હું, મુझ પર દયા કરો. શું કહે છે બાબાને? કે હું દુખિયારો છું, હું દુખી છું, મારા ઉપર દયા કરો. રામબાલા યહાં સે 3 મીલ હૈ. એટલે કે રામબાલા જે હતું એ અહીંયાથી 3 માઇલ સુધી છે. મુझे वही जाना है, घोड़े पर चढ़ा लो तो परमात्मा भला करेगा. શું કહે છે કે રામબાલા છે અહીંયાથી 3 મીલ દૂર છે, તો મને ત્યાં જવું છે, ત્યાં સુધી મને તમારી ઘોડા ઉપર સવારી કરવા દો અને ભગવાન તમારું ભલું કરશે. વહ તુમ્હારા કોણ હૈ. શું કહે છે કે ત્યાં તમારું કોણ રહેશે? दुर्गादत्त वेद का नाम सुना होगा. શું કહે છે? दुर्गादत्त એનું વેદનું નામ તો તમે સાંભળ્યું હશે. ઉનકા સોતેલા ભાઈ હું, એનો સોતેલો ભાઈ છું. બાબા ભારતી ને ઘોડે સે ઉતર કર અપાહિજ કો ઘોડે પર બેઠા દિયા. શું કરે છે? બાબા ભારતીએ ઘોડા ઉપરથી ઉતરીને એ અપાહિજ હતો, જે અપંગ વ્યક્તિ હતો, એને ઘોડા ઉપર બેસાડી દે છે. और स्वयं उसकी लगाम पकड़कर धीरे धीरे चलने लगे. અને પોતે એ ઘોડાની લગામ પકડીને ધીમે ધીમે ચાલવા લાગે છે.
सहसा उन्हें झटका सा लगा और लगाम हाथ से छूट गई। શું સહસા એટલે કે અચાનક જ એમને હાથમાં ઝટકો લાગે છે અને એમના હાથમાંથી જે લગામ હતી ઘોડાની એ છૂટી જાય છે। ઉનકે આશ્ચર્ય કા ઠિકાના ન રહા। શું કહે છે? आश्चर्य का ठिकाना न रहना એટલે કે बहुत आश्चर्यचकित हो जाना। जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है। હવે શું કહે છે કે અપાહિજ હતો એ ઘોડાની પીઠ ઉપર એવી રીતે બેઠો હતો। તનકર એટલે કે સીધો ટટાર, પહેલા જે અપાહિજ બતાવ્યો હતો એવી રીતે બેઠો નહોતો। और घोड़े को दौड़ाए लिए जा रहा था અને ઘોડા ઉપર બેસીને એને દોડાવીને લઈ જઈ રહ્યો હતો। उनके मुख से भय विस्मय और निराशा से मिली हुई चीख निकल गई। હવે એના મોઢામાંથી ભય, કારણ કે શેનો ભય હતો કે એનો ઘોડો જે લઈ જાય છે એનો ભય અને વિસ્મય એટલે કે આશ્ચર્ય અને નિરાશા મળેલી આપણને જોવા મળી। આપણી કોઈ ફેવરેટ વસ્તુ હોય, કોઈ લઈ જાય તો આપણે શું કરીએ છીએ? તો આપણને ભય લાગે છે, વિસ્મય, નિરાશ પણ થઈ જઈએ છીએ, આપણે આશ્ચર્યચકિત પણ થઈ જઈએ છીએ। ચીખ નિકલ ગઈ। વહા અપાહિજ ડાકુ ખડકસિંહ થા। હવે અપાહિજ કોણ હતું? તો ડાકુ ખડકસિંહ હતો। બાબા ભારતી ને कुछ देर तक तो चुप रहे। હવે બાબા ભારતી હતા એ થોડા સમય માટે આશ્ચર્યચકિત થઈ જાય છે એટલે કઈ બોલી શકતા નથી, એ ચૂપ થઈ જાય છે। इसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्ला कर बोले। હવે એના પછી कुछ निश्चय કરે છે, એ નિશ્ચય કરે છે અને પૂરા બલથી ચિલ્લાવીને, કોઈ પણ આપણી વસ્તુ લઈ જાય તો આપણે બૂમો પાડીએ છીએ, એવી રીતે ચિલ્લાવીને બોલે છે, જરા ઠહર જાઓ, થોડી વાર ઊભા રહો। खड़क ने आवाज सुनकर घोड़ा रोक लिया। હવે ખડકસિંહ છે એમનો અવાજ સાંભળીને ઘોડાને રોકી દે છે। उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबाजी यह घोड़ा अब मैं न दूंगा। શું કહે છે? એના ગરદન ઉપર પ્યારથી હાથ ફેરવીને કહે છે કે બાબાજી આ ઘોડો હું તમને આપીશ નહીં। અહીંયા તો આપણે આ ભાગ 2 પૂર્ણ કરીએ છીએ। હવે આગળના વિડીયોમાં મળીશું। જય ગણેશ।